નમસ્તે બાળકો, આજે આપણે આપણો અધૂરો પાઠ છે એ પૂરો કરીએ. મધ્યયુગીન સ્થાપત્યો, વેપારી અને શહેરો, વેપારી અને કારીગરો, પાઠ 4. આપણે પાના નંબર 24 ઉપર લોક નૃત્યો અને હસ્તકલા ત્યાં પહોંચ્યા હતા. એની આગળ આપણે જોયું તો કે ચિત્રકલા, સંગીત, સાહિત્યની રચના થઈ. આ બધું આપણે આગળના પાઠમાં ભણ્યા, આગળના પીરિયડમાં. લોકનૃત્યો અને હસ્તકલા. ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્યો તથા ભરત ગૂંથણ જેવી હસ્તકલા કારીગરાઈ માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે, જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાહિત ઠાકરના ફાળે જાય છે. તો આપણું ગુજરાત છે એ પોતાની આગવી વિશેષતા છે એણે દર્શાવી છે. ખાસ કરીને ગુજરાતના લોકનૃત્યો, ભરત ગૂંથણ, એ બધી વસ્તુઓ છે, હસ્તકલા કારીગરાઈ, એના માટે સમગ્ર વિશ્વની અંદર આપણું ગુજરાત વિખ્યાત બન્યું છે. એમાં ભવાઈ નાટક, પહેલાં ભવાઈ નાટક ભજવતા ગામડાની અંદર ભવાઈ નાટક કરવાવાળા આવે અને ગામના ચોરે એ લોકો એવું ઢોલકું વગાડે કે ગામ આખું ભેગું થાય અને પછી પોતે નાટક ભજવે અને ગામના લોકો ત્યાં જોવા જાય. આવું ભવાઈ નાટક માટે ગુજરાતમાં પ્રખ્યાત છે. અને આ ભવાઈ નાટક છે એ કોણ એના માટે જવાબદાર છે? તો કે ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાહિત ઠાકર નામનો વ્યક્તિ હતો, એના ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે, જેને હુંડો કહેવામાં આવે છે. ઝાલાવાડ વિસ્તાર છે ત્યાં પશુપાલકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતા હોય, એ લોકો પોતાના વિશિષ્ટ પ્રકારનો રાસ રમે. એ રાસને શું કહેવાય? તો કે હુંડો કહેવાય છે. તરણેતરના મેળામાં હુંડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાત આવે. આપણે જે તરણેતરનો મેળો ભરાય ને ગુજરાતમાં, એ મેળાની અંદર આ હુંડો રાસ રમાય છે અને દેશ વિદેશના લોકો છે એ તરણેતરના મેળામાં આ હુંડો રાસ જોવા માટે આવે છે. ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્ત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલો ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ જ વિકાસ થયો. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા કે ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવે છે. દુનિયાભરમાં આપણા ગુજરાતના ગરબા જાણીતા છે, એ તો તમને બધાને ખબર જ છે. તો આપણા ગુજરાતના જે રાસ ગરબા છે આખી દુનિયાની અંદર એ જાણીતા છે. અને ખાસ કરીને દયારામ જે હતા એના સમયથી જ ગરબીનો ખૂબ વિકાસ થયો. ગરબા છે એ સ્ત્રીઓ અને પુરુષો છે એ અલગ અલગ રીતે રમે છે. તો આ રાસ અને ગરબાનો ઉત્સવ છે આપણે નવરાત્રિમાં ખૂબ ધામધૂમથી 9 દિવસ ઉજવીએ છીએ. તો આપણા ગુજરાતના ગરબા દુનિયાભરમાં જાણીતા છે. ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશિષ્ટતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વ વિખ્યાત થયા છે. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. એ જ રીતે પાટણમાં છે 12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વ વિખ્યાત થયા છે. તો આ સિવાય આપણા ગુજરાતના પહેરવેશમાં પણ વિશિષ્ટતા છે. તે સમયમાં એટલે કે 11મી અને 12મી સદીની અંદર કચ્છની અંદર ભરતકામ, મોતીકામ અને પાટણના પટોળા. આ ગીત તો તમે ઓલી લોકગીતમાં પણ સાંભળ્યું છે કે છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. તો આ પાટણના પટોળા છે એ વિશ્વ વિખ્યાત છે. 11મી 12મી સદીની અંદર પાટણમાં સરસ મજાનું ગૂંથણકામ એટલે કે વણાટકામના કારીગરો હતા. એ આવા પટોળાની ડિઝાઇનની સરસ મજાની સાડી, પટોળા એટલે સાડીની ડિઝાઇન પટોળા ટાઈપની, અંદર હાથી, ઘોડા
રાજા અંબાડી ઉપર સવાર હોય, આવા બધા સરસ મજાની ડિઝાઇનવાળા સાડી તૈયાર કરતા, એને પટોળા સાડી કહેતા. આ સિવાય જામનગર અને જેતપુરની બાંધણી એ પણ વિશ્વવિખ્યાત છે. અને કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ છે એના દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણ છે એની વિશ્વભરમાં નામના છે અને માંગ રહેલી છે. તો એ જ રીતે પાટણના પટોળા 11મી અને 12મી સદીમાં બન્યા હોય. વિશિષ્ટ વણાટકામની સાથે સંકળાયેલા આ પટોળા સાડી છે એ પણ દુનિયાભરમાં જાણીતી છે. તો આપણા ગુજરાતનું આ અલગ અલગ કાપડ, દાખલા તરીકે બાંધણી, પટોળા, ભરતકામ, મોતીકામ, આ બધી વસ્તુઓ છે એની વિશ્વભરની અંદર વખણાય છે અને એની માંગ છે. શહેરીકરણ. આ સમય શહેરોના પુનરુત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળમાં શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. રાજપૂત યુગની રાજધાનીઓ મોટાભાગે શહેરોમાં પલટાતી ગઈ. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો છે. તો આ સમયની અંદર શહેરોનું પુનરુત્થાન એટલે કે શહેરોને વધારે સરસ મજાના વિકસાવવા એવી શરૂઆત થઈ હતી. અને ગુપ્તકાળથી જ શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય શરૂ થયો હતો. રાજપૂત યુગની અંદર રાજધાની મોટાભાગે શહેરોને બનાવવામાં આવતી હતી. એટલે ગામડામાંથી શહેરમાં જઈ અને શહેરોમાં રાજધાની પલટાતી ગઈ. ગુજરાતની અંદર અણહિલવાડ, પાટણ એટલે કે પાટણ, ચંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાતનો સવિશેષ વિકાસ જોવા મળ્યો છે. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુઘલ કાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેને વિશાળ બનાવ્યું હતું. તો આપણે જોયું કે રાજપૂત કાળથી જ દિલ્હી છે એ કેન્દ્રમાં રહ્યું છે. રાજપૂત કાળ પછી સલ્તનત કાળ આવ્યો, ત્યાર પછી મુઘલ કાળ આવ્યો. તો એ દરેક વખતે દિલ્હીનો વિકાસ થતો ગયો છે, એટલે કે દિલ્હી વિકસતું ગયું છે. એમાંય ખાસ કરીને શાહજહાંએ દિલ્હીમાં લાલ કિલ્લો બનાવ્યો અને એને વધારે વિશાળ બનાવ્યું હતું. આ સમયમાં લાહોર, જોનપુર, ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો હતો. આ શહેરો છે લાહોર, જોનપુર અને ઢાકા એ વેપારી રસ્તામાં આવતા શહેરો છે. એટલે આ વેપારી માર્ગ ઉપર આવતા શહેરો છે એટલે એનો ખૂબ સરસ વિકાસ થયો હતો. શીખ ધર્મના કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર બન્યું હતું. શીખ ધર્મ છે, અમૃતસરમાં સુવર્ણ મંદિર આવેલું છે, એટલે શીખ ધર્મના કારણે અમૃતસર છે એ પણ એક અગત્યના શહેર તરીકે વિકાસ પામ્યું હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી જે શહેર હતું એ રાજ્ય ઉત્તર અને દક્ષિણને જોડતું હતું. એટલે આ દેવગિરી છે એ પણ એક સમૃદ્ધ શહેર હતું. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. પછી મરાઠા સામ્રાજ્ય હતું ત્યારે કયા કયા શહેરનો? તો કે પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા આ શહેરોનો મરાઠા સામ્રાજ્યમાં વિકાસ થયો. યુરોપિયન કંપનીઓના આગમનના કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર, સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો. પછી યુરોપિયન પ્રજા ભારતમાં આવી. તો યુરોપિયન પ્રજાની અંદર કયા કયા શહેરોનો વિકાસ થયો? તો કે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો મોટા શહેરો તરીકે, શહેરી કેન્દ્રો તરીકે વિકાસ થયો હતો. વિજયનગરની રાજધાની હમ્પી હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોને માહિતી આપી છે. વિજયનગરથી
સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની વસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણના સિક્કા પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. હમ્પી છે ત્યાંથી જ આપણો માલ વિદેશમાં જતો અને આવતો, અને હમ્પીમાં 3 પ્રકારના સિક્કા પણ મળી આવ્યા છે. એટલે એવું કહેવાય છે કે હમ્પી છે એ હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હોય એવું કહેવામાં આવે છે. ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરી અને 16મી સદીમાં સુરત ભારતનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર બન્યું હતું. હવે ભરૂચ અને ખંભાત એ આપણા મહત્ત્વના બંદર હતા, પણ 16મી સદી પછી સુરતને પણ એક મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર બન્યું હતું. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા. સુરતની અંદર વીરજી વોરા અને ગોપી મલિક નામના 2 વિશ્વવિખ્યાત સોદાગરો, વેપાર કરે અને સોદાગર કહેવાય, તો સોદાગરો છે એ સુરતમાં રહેતા હતા. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ, જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતમાં થતો હતો. તો 17મી સદીની અંદર મસલિન, સુતરાઉ કાપડ, જહાજ બનાવવાનો ઉદ્યોગ સુરતમાં વિકસ્યો. જરી ભરતકામનો વિશ્વભરમાં સૌથી મોટી માંગ હતી અને સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ, ગળીના મોટા ગોદામો પણ હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાના કારણે અને વિદેશ વ્યાપારને પરિણામે આનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકામ, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો. તો સુરત છે એક આંતરરાષ્ટ્રીય વેપારી મથક હતું. બીજા દેશો સાથે વેપાર કરવા માટેનું મોટું કેન્દ્ર હતું. યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. સુરતની અંદર મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને ગળીના મોટા કારખાના, ગોદામો હતા. સુરતમાં ચાલતા ધંધા ઉદ્યોગના કારણે દેશ વિદેશ સાથે એનો સરસ મજાનો વેપાર ચાલતો હતો અને હુન્નર ઉદ્યોગનું કેન્દ્ર બન્યું હતું. અને ગોદામો, પેકિંગ કામ અને વહાણના બાંધકામ માટે સુરત છે એ ખૂબ જ પ્રખ્યાત હતું. આનાથી વધારે આપણે આગળ જોઈએ તો ધાતુકલા, છાપકલા, વણાટકામ એના વ્યાપક વિકાસ માટે પણ સુરત છે એ મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતું. આજનું લેસન તમને પ્રશ્ન 4 ટૂંક નોંધ છે, એમાં રાણીની વાવ. ચોથા પ્રશ્નની ટૂંક નોંધ છે 3જી, રાણીની વાવ. એના વિશે તમને આવડે એટલું લખવાનું છે. એકવાર આપણે એની ચર્ચા કરી લઈએ. રાણીની વાવ મુઘલ સોલંકી યુગની અંદર બનેલી છે. તો આપણે એના વિશે થોડુંક માહિતી મેળવી લઈએ કે સોલંકી યુગ દરમિયાન ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. 7 માળની રાણીની વાવ તત્કાલીન પાટનગર પાટણમાં બંધાવવામાં આવી હતી. વાવ એ પગથિયાવાળો કૂવો છે. વાવમાં રહેલી કલાત્મક મૂર્તિઓ વૈભવનો ખ્યાલ આપે છે. તેમાં 7 ઝરૂખાઓ છે. ભગવાન વિષ્ણુના 10 અવતારની સુંદર મૂર્તિઓ છે. તમામ દેવી દેવતાઓ, અપ્સરાઓ તેમજ નયનરમ્ય શિલ્પકૃતિઓ તેમાં કંડારવામાં આવેલી છે. રાણીની વાવ પથ્થરમાં કંડારેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે, જેના વખાણ સૌંદર્ય રસિકો કરતા થાકતા નથી. અને યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. તમને જેટલું આવડે એટલું રાણીની વાવ વિશે આજના લેસનમાં લખવાનું છે.